નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મોરબી શહેરમાં તારીખ 19/2/2026ના રોજ સામાન્ય ગાડી ઓવરટેક કરવા બાબતે થયેલ બોલચાલમાં સોની યુવક જતીન રસિકભાઈ આડેસરાની હત્યા કરવામાં આવેલ, જેના અનુસંધાનમાં આજરોજ ધોરાજી સોની વેપારી મંડળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ધોરાજીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ધોરાજી સોની વેપારી મંડળ પ્રમુખ સુરેશભાઈ લાઠીગરાએ જણાવ્યું કે આવી સામાન્ય બોલચાલમાં હત્યાને અંજામ આપવામાં આવે તે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક બાબત છે। આવી ખુલ્લેઆમ થયેલ ઘટનાથી સામાન્ય નાગરિકમાં ભયનું વાતાવરણ સર્જાયું છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત હોય આ કેસમાં ઝડપી, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ તાત્કાલિક ધોરણે થાય તેવી રજૂઆત કરવામાં આવેલ અને આરોપીને સખતમાં સખત સજા થાય અને જતીનભાઈના પરિવારને ન્યાય મળે એવી માંગણી કરવામાં આવી। અને વધુમાં જણાવ્યું કે આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ જાહેર રસ્તો વાપરનાર તમામ પરિવાર માટે સલામતીની ચિંતા ઉપજાવનાર હોય, માટે આરોપીને કડકમાં કડક સજા મળે અને કડક કાર્યવાહી થાય તેવું જણાવ્યું। જેમાં આજ રોજ સોની વેપારી મંડળ દ્વારા બપોરના સમય બાદ અડધો દિવસ પોતાનો વેપાર ધંધો બંધ રાખી જતીનભાઈ સોનીના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવેલી છે। રિપોર્ટર નયનભાઈ રાવરાણી। મારું નામ સુરેશભાઈ જયંતિલાલ લાઠીગરા, ધોરાજી સોના ચાંદી વેપારી એસોસિએશનના પ્રમુખ। આજે આપની શું માંગ છે? અમારી માંગ એ જ છે કે ગત તારીખ 19/2/2026 ના રોજ અમારા જ્ઞાતિ બંધુ જતીનભાઈ આડેસરાની હત્યા થઈ, એના વિરોધમાં અમે આજે આવેદન પત્ર આપવા આવ્યા છીએ ડેપ્યુટી કલેક્ટરને, અને બપોર પછી અમે અમારી દુકાનને ધંધા રોજગાર બંધ રાખવાના છીએ। અમારી માંગ એ જ છે કે આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ। આ રીતે કાંઈ મામૂલી બાબતની અંદર પણ જો આવી રીતે હત્યા સુધી મામલો પહોંચતો હોય તો એને કડકમાં કડક સજા થવી જોઈએ।